કે તમારા ભાઈનું થઈ ગયો તો એક નાનકડો એક્સિડન્ટ. તો કાલે છે 15મી ઓગસ્ટ ને અહીંયા આપણે ફ્લેગ માર્યો હતો એટની સ્કૂલમાં પડ્યો પછી અહીંયા મારે ગોઠણમાં મને લાગી ગયું હતું. આ આપણી વાવની હાલત જોવો તો તમે હજી કરવાનું ગબ્બરને ચાલુ છે ને બાકી જમાવટ ફારાની પછી બોલાવવાની બાકાજી. તો હાય ગાઈસ જય કદીશ જય માતાજી સ્વાગત તમારા આપણે નવા બ્લોગ વિડીયોની અંદર. તો ઘણા દિવસો પછી મેં ભાઈને આજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું છે. અહીંયા છે સુભાષભાઈ જોઈએ છે ટીવી. અહીંયા જો વિડીયો જોઈએ છે માંડવી પાણી ચાલુ છે એટલે તમને દેખાણું. લેટ્સ ગો. અહીંયા પડ્યો છે આપણો બ્લેક પેન્થર અને અહીંયા બાજુ જુઓ આ બાજુ આપણે માંડવી નીકળી આવી છે. બધા માંડવી નીકળી આવી છે ને અહીંયા જો બે ઉથલું મારી હતી પૂર્ણિયાની અહીંયા ને પછી પાણી લાઈન પથરી નાખીને એટલે આવેલું નહીં ને ઓલી બાજુ ચાલુ છે ફુવારા. આ બધામાં પાણી પાઈ નાખ્યું હતું આપણે ને માંડવી બધા મૂકી આવી છે. આવું કાંઈક છે સિંહ આગળનું સીન પછી દેખાડીશ. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં. અહીંયા તમને દેખાડવાનો હતો આપણી જ્વાર છે આટલામાં થોડી આવેલી છે ને પાણી પાવી નાખ્યું છે ને હવે મોટી થઈ ગઈ છે ને તમને ફુવારા બતાડી દઉં. અહીં જો માંડવી નીકળી આવી છે આપણી ઓલી બાજુ સારી નીકળી છે એ તમને દેખાડવા. જો અહીંયા ચાલુ છે ફુવારાની બાકા છે. વ્હાઈટ લાઈન આપણો ઘરે નથી ખબર નથી એ બધામાં ફુવારા ચાલુ છે ને અહીંયા માંડવી સરસ મને નીકળી આવી જઈ શકો. અહીંયા છે ને બાકી જમાવટ ફુવારાની કેટલા બધા છે. અને મિત્રો આપણે ખેતરમાંથી આવી ગયા હતા હું તમને કહેવાનો હતો કે તમારા ભાઈને થઈ ગયો તો એક નાનકડો એક્સિડન્ટ. તો એક્સિડન્ટમાં એવું હતું કે આપણી સ્પ્લેન્ડર નથી એનાથી હું પડી ગયો હતો મારે. તો માણસમાં પડ્યો પછી અહીંયા મારે ગોઠણમાં મને લાગી ગયું હતું. તો સુભાષભાઈ તમને કહેશે મને કેમ લાગ્યું હતું. સુભાષભાઈ કયો હવે શું હું પડ્યો તો એ તમે કહેશો. मैं नहीं बताऊंगा. મોટરસાઇકલ વાળું છે વાહ. હા મોટરસાઇકલ વાળું છે હશે નહીં. તો કાલે છે 15મી ઓગસ્ટ ને અહીંયા આપણે ફ્લેગ માર્યો હતો એટની સ્કૂલમાંથી. અહીંયા આપણે ગાડીમાં ટીંગાડી ફોટોશૂટ કર્યું છે 2-3 ને કાલે છે ઇન્ડિપેન્ડન્સ ડે બધાને. તો અહીંયા જો આપણી ગાડીમાં આપણે ટીમ બાંધ્યું હતું અને ઓલી બાજુ આપણા ઘર ઉપર પણ લગાવેલું છે. સવારે પહેલાં લગાવ્યા હતા 2 ટાટા. અહીંયા એક વૈદ્ય હતી આપણે ગાડીમાં રાખ્યું છે આપણે ફોટોશૂટ કરવા. તો મિત્રો આપણો બીજો દિવસ ઉગી ગયો હતો અને અત્યારે આપણે બેઠા છીએ આપણા ગબ્બરની અંદર. તમે જોઈ શકો અહીંયા ગબ્બર પડ્યો છે આપણે અત્યારે તડકામાં. હાલો આપણે છાંયડે મૂકતા આવી ચાવી આવી રહી અને જો ચાવી આવી રહી આપણી ગબ્બરની. ચા મેન બીરવાની પોઈન્ટ ચાલુ કરવાનું. આ ઝાલર આડી આવે છે યાર. જોઈ લીધું અહીંયા મીટર બે ઘટાવી નાખવાનું પછી કરવાનું ગબ્બરને ચાલુ. પછી બોલાવવાની બાકાજી. આવી રીતે બંધ કરી દેવાનું. ઓલી બાજુ ચાલુ છે દેખાય છે તમને. કાલે અહીંયા ચાલુ છે હવે અહીંયા અત્યારે આ બાજુ ચાલુ છે કારણ કે આ બધું પી ગયું પછી અહીંયા આમ સીધું જાય છે સીધું છાંયડે મૂકી દીધું છે ખબર. હવે આપણે કંઈક બીજું કામ કરશું તો આગળનું શું તમને પછી દેખાડીશ. લેટ્સ ગો. The next day. તો મિત્રો અત્યારનો બ્લોગ શરૂ થાય કે આપણા મેળી ઉપર ને બીજા દિવસ ઉગી ગયો હતો ને અત્યારે થઈ જાય સાંજ કારણ કે તમારો ભાઈ ગયો હતો સ્કૂલે. તમને ખબર હોય આપણે જો જતા સ્કૂલે એટલે ને તમારા ભાઈનું એક હતું પગ થોડુંક મટી ગયું છે. અહીંયા તમે માંડવી જોઈ લો આપણી મગફળી કેટલી મોટી થઈ ગઈ છે ને આપણે જોવા જઈ લો કેવી સરસ લાગે છે મસ્ત મજાની. મેળી ઉપરથી વધારે સારી લાગે કારણ કે જો આમાં અત્યારે ચાલુ હતું પાણી નોરી બાજુ ભાઈ ડ્રાઈવ કરે ટ્રેક્ટર આપણો 10-100 દેખાય તમને ગબ્બર ને અરુણભાઈ હાકે છે. વાવ દેખાય છે એમને જોવો તો કાકાએ આપી દીધું અરુણભાઈની પડી ગઈ મોજ. ગબ્બર હાલતો તો આપણો ઓલી બાજુ રોટાવેટર ચાલુ હતું ને આપણે તમને ખબર છે આપણે નવરા હોય તો આપણે આવી ગયા હતા મેળી ઉપર કારણ કે મને લાગ્યું મેળી ઉપર જોઈએ વ્યૂ કેવો સારો આવે છે ખેતરનો. એટલે ખેતરનો વ્યૂ જોવો તમે એકવાર નજારો કેવો સારો લાગે છે અહીંયા. ને અરુણભાઈ જોવે છે અરુણભાઈને જોવો તો તમે ટ્રેક્ટર હાકે છે. ઓલી બાજુ ચાલુ તો આમ બધામાં રોટાવેટર જોડાયેલું છે જોવો અહીંયા કાઢે ને. ચેનલ બનાવવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.
અને તમને દેખાડતો હતો જો અહીંયા આપણે મેં અરુણભાઈ ટેક્ટર કે બહુ ધીમે આકે છે એને ખબર નથી હોય કે એમને કહું છું દીવારમાં જો ટેક્ટર આકે ધીમે આકે છે ખબર તમને ખબર છે આવી રીતે ના હાલવું જોઈએ કંઈ રેસ તો દેવી જોઈએ ને એને બધું આપણી મગફળી દેખાડી ઓલી બાજુ જોઈ લ્યો આ આપણો બીજો ટ્રેક્ટર યુવો આ બાજુ બધા માંડવી આવે બધી માંડવીમાં અત્યારે પાણી ચાલુ છે ને આ બાજુ તમે માંડવી જોઈ શકો છો બીજી ને આપણે જેટલા હાલ પત્રો છે ને એ બધા માંડવી જ વાવી છે લગભગ ને બધા ખબરનો જ વામો કરેલો છે બધામાં દેખાય તમને આવું કાંઈક જઈશી આગળનો સીમ અને પછી દેખાડીશ લેસ દો આગળ સીમ કરીને તમને ઘડિયા ઘડી કેમેરો ચાલુ કરી નાખો છો કારણ કે વ્યૂ છાપવાનો બધો બુકું જોઈ લ્યો ભાઈ રિવર્સે કરે છે પાછો લોમાં હાકે છે ખાલી અને બુટી ભણકે છે જવો અહીંયા તમે પાછો ઘડિયાળ કરી મેં કેમેરો ઓન કરી નાખ્યો તમને કીધું હતું ને મેં બુટી ભડકે છે અહીંયા ને અહીંયા અરુણભાઈ કરે છે પાર્કિંગ ટ્રેક્ટરની હો આવડી ગયો ભાઈ ને બાકી અહીંયા અરુણભાઈ હાકે છે ટ્રેક્ટર ને કરી નાખ્યું ફ્રી ને બંધ કરે છે બંધ હાથ થશે એનેથી ના થયું ભાઈ પાછો કરી નાખ્યું હો ભાઈ ટ્રેક્ટર બંધ તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં અહીંયા ચાલુ છે જવાના વાવણા જોઈ શકો છો અહીંયા તમને દેખાણું અહીંયા જો જવાના વાવણા ચાલુ છે ત્યારે આપણે ઊભા છીએ આપણી વાવની બાજુમાં આ તને વાહ ક્યાંય એંગલથી દેખાય છે જોવો તો અંદર જોવો તો ભેખડ પડી ગઈ જો અહીંયા પાણું કેવું થઈ ગયું તમને દેખાય છે આ જોવો તો તમે કેવું થઈ ગયું જોવો તો પાણા ઉપર છે આ પાણું ખાલી પડી જાય ને તો અહીંયા ધૂપ હું બી રિક્સ લઈને અહીંયા ઊભો છું તો આવું કંઈક કહેશી તમે જો અહીંયા ચકલીઓના મારા છે જો દેખાય તમને આઈડિયા અહીંયા ચકલીઓના મારા છે બધા ને અમે આમાં પાણી નથી ભરાતું નહીં તો પાણી હોય આમાં ખાલી છે આખી રાહ કેવી છે તમને જો ખતરનાક લાગે છે આ પાણા ઉપર જ છે ખાલી આ પાણું પડી જાય ને અહીંયા એવી રીતે જ ખાડું છે અહીંયા પણ તો વાંધો તમને દેખાય છે જેવી રીતે ખાડું એવી રીતે અહીંયા પણ છે આ ક્યારે પડી જાય એનું કાંઈ ભરોસો ના હોય અલી બાજુ ચાલુ છે ગબ્બરની બાકાજી કી ને અહીંયા વાવે છે જ્વાર ને આપણી માંડવીમાં ઓલી બાજુ પૂણે હાલી ગયા હતા બધામાં ને હવે આટલું ખાલી બાકી છે આટલું ખાલી નથી ઘણું બધું છે એ બાકી છે આવું કંઈક અને ચેનલ બનાવવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા ઘરે જાઓ